હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે આજના આપણા મિની વ્લોગની અંદર. તો જો અમે અમારી ધનનો લઈને અત્યારમાં નીકળી ગયા છીએ જવા માટે, કેમ કે આજે અમારી ખુશીનો કોઈ પાર નથી ને એટલી ખુશી છે અમને. તો એ તમને મારા ફેસ ઉપરથી દેખાઈ જ જતું હોય છે. તો આજે અમે લોકો જઈએ છીએ જુનાગઢ અત્યારમાં. અને જો અમારી સાથે બા પણ છે. આજે મમ્મી નથી, બાને લીધા છે, બા, વાણી ને હું ને કૃપાલ. તો અમે લોકો નીકળી ગયા જુનાગઢ જવા માટે, કેમ કે અમારી ખુશી જ એટલી છે ને કે જવા દો વાત. એ તમને આગળ બ્લોગમાં જોવા મળી જશે. અને જો અહીંયા આપણે ઓજતમાં પાણી એટલું છે, અને હમણાં તો ખુશી એટલી હતી કે અમે તો ગાડી એમ ભગાવી ધનો ધન. પણ અમારી ગાડીને હે ને એટલા વિઘ્ન આડા આવ્યા ને કે વાત જવા દો. અમને ટોલ નાકાએ કેટલા અમે ખોટી થઈ ગયા, અને અમને પહોંચવાની જલ્દી ઉતાવળ હતી. અને ત્યાંથી અમે આગળ આવ્યા ને તો અમને અહીંયા હે ને ફાટકે એટલી ટ્રાફિક નડી ગઈ. તો હે ને નર્વસ થઈને બધાય બેસી ગયા, વિચારીએ કે ક્યારે ફાટક ખુલે ને ક્યારે આપણી ખુશીનો અંત આવે. તો જોઈ લ્યો અહીંયા એટલો ટ્રાફિક જામ થઈ ગયો ને કે એમાંય આગળ ફાટક ખુલશે ને તો એ નીકળવામાં એટલી વાર લાગશે. અને ખુશી જ અમારી એટલી છે ને કે વાત જવા દો. એ તમને આગળ હું બતાવું છું વ્લોગની અંદર. અને જો અહીંયા અમારા વાણીબેને મૂરજાઈ ગયા થોડાક, તો છતાં એને આગળ ઢીંગલી છે તે એનાથી રમે છે. પણ એને પણ જોવાની અને જાણવાની બહુ એકદમ ઉત્સુકતા છે. તો જો ફાઇનલી ટ્રેન નીકળી ગઈ અને ફાટક ખુલે ને એટલે આપણી ગાડીને આપણે ફટાફટ પહોંચાડી દઈએ હોસ્પિટલે. અમે લોકો જઈએ છીએ હોસ્પિટલે આજે. તો જો તમને આગળ બતાવું છું હું, તો અમારી ખુશીનો એકદમ મસ્ત અંત આવી ગયો છે. મારા ભાઈની ઘરે એવો છે નાનકડો બાલ ગોપાલ. તો અમે એને રમાડવા જતા હતા કાનાને. અને જો ફાઇનલી એનો ફેસ હું તમને અત્યારે રિવીલ નહીં કરું, એ તમને હું વ્લોગની અંદર બતાવીશ. તો અમારો ફૂલ વ્લોગ આવી જશે, તમે એમાં જોવાનું ચૂકતા નહીં. અને ખૂબ સરસ મજાનું વેલકમ કરવાના છીએ. તો અમે તો એટલો બાલગોપાલને રમાડ્યો કે વાત જવા દો. અમારા બધાની ખુશી એટલી હતી, કેમ કે એને આ ખુશી બધા માટે એક નેક્સ્ટ લેવલની જ હોય છે. અને મારા વાણીબેને રમાડવા માટે ઉત્સુક હતા. પછી તો વાણીબેને ખોળામાં લઈને ભાઈને રમાડ્યો હોય, અને રમાડ્યો તે વાત જવા દો, એટલો રમાડ્યો. અને પછી અમારે બધાએ હે ને બધા મીઠા મોઢા કર્યા અને બેઠા. અને બહાર રોકાવાના હતા મારા મમ્મી પાસે દવાખાને, એટલે એને મૂકી અને પછી અમે સીધા નીકળી ગયા હતા મેંદેડા જવા માટે. તો મેંદેડા જતાં જતાં રસ્તામાં મને જુનાગઢનો એક નેક્સ્ટ લેવલ વ્યૂ આવ્યો. તો મેં કીધું ચાલો બધાને ગિરનારના દર્શન કરાવી જ દઉં. તો બધાને જો મેં ગિરનારના દર્શન કરાવી દીધા છે. બધાએ જય ગિરનારી લખી નાખજો કમેન્ટની અંદર. અને અમે નીકળી ગયા પાછા ઘેરે જવા માટે. તો મારી જોડે લીધી મારા ભાઈની છોકરી આદ્યાને, કેમ કે એને ઘેરે ભેગી લેતી જવાની હતી, દવાખાને હખણી રહ્યા નહીં ને એટલે. તો વાણી નાજે બે ઘરે હવે ધડબડાટી બોલાવશે. અને આપણે ચલો બધાને બાય બાય કહી દઈએ છીએ. અને નવા મોર મિની વ્લોગ જોવા માટે અમારી ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ, અને લાઇક કરજો, શેર કરજો, અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જ્યાં સુધી બધાને બાય બાય.